રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીથી વરસાદની મોટી આગાહી કરવામાં આવી। વરસાદ વચ્ચે કેટલાક જિલ્લાઓમાં ભારે ઉકળાટ રહેશે। આજે ઉત્તર ગુજરાતમાં વરસાદની મોટી આગાહી છે, તો બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યો છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે। સુરત, ભરૂચ, નવસારી અને વલસાડમાં પણ વરસાદને લઈ આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં પણ વરસાદ વરસવાનો છે, પરંતુ ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસતા વાર લાગવાની છે। દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું સ્થિર થતા સમય લાગશે ને જેના કારણે ક્યાંક થોડો વિલંબ છે તે જોવા મળી શકે છે। બાકી વરસાદ છે તે હવે ગુજરાતમાં આવવાનો છે। ગુજરાતમાં વરસાદનું જે આગમન થવાનું છે, જેને લઈ ધરતીપુત્રોએ ક્યાંક રાહતનો શ્વાસ લીધો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। તો હાલમાં તો વરસાદને લઈ જે હવામાન વિભાગની આગાહી છે તેને પગલે ખેડૂતો ક્યાંક ખુશખુશાલ થતા જોવા મળ્યા છે। હવે ખાસ ઇન્ટરેક્ટિવના માધ્યમથી સમજશું કે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને આગામી સમયમાં કયા પ્રકારની જે આગાહીઓ છે તે કરવામાં આવે છે। અને જે વાત થઈ રહી છે કે ચોમાસું અટવાઈ ગયું છે, તો ખરેખરમાં ચોમાસાની સ્થિતિ શું છે, તમામ બાબતોને અહીં ઇન્ટરેક્ટિવના માધ્યમથી સમજીશું। સૌપ્રથમ તો અત્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં ક્યાંક ઉકળાટ જોવા મળી રહ્યો છે, પરંતુ જ્યારે સત્તાવાર રીતે ચોમાસું બેસી જશે અને જે આગાહીઓ છે તે સામે આવશે તેમ તેમ ગુજરાતમાં વરસાદનું આગમન થવાનું છે। અત્યારે તો ગુજરાતના અનેક ભાગોમાં ક્યાંક છૂટાછવાયા વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। સૌપ્રથમ અહીં આપણે જે મોન્સૂન ટ્રેકર છે તેના માધ્યમથી સમજીશું કે અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું, દેશમાં ચોમાસાની સ્થિતિ શું છે। તો ખાસ તો દેશમાં ચોમાસાની સ્થિતિ અત્યારે ચોમાસું લગભગ મહારાષ્ટ્રમાં આવીને અટકી ગયું છે। આ ભાગ છે મહારાષ્ટ્રનો કે જ્યાં ચોમાસાની ગતિવિધિઓ છે તે જોવા મળી છે, પરંતુ અહીંથી ચોમાસું હવે આગળ નથી વધ્યું। અને જે સેટેલાઇટ તસવીરો પણ સામે આવી હતી તેમાં એ દર્શાવવામાં આવ્યું હતું કે સેટેલાઇટ તસવીરોમાં ચોમાસું વિખાઈ ગયું છે અથવા તો ચોમાસાના વાદળો અત્યારે ગાયબ થયા છે। અહીં પણ એ જ દર્શાવી રહ્યા છે કે જે ચોમાસું 8 જૂનથી પછી આગળ નથી વધી રહ્યું। આ ગુજરાતનો આપણો ભાગ છે કે જ્યાં ચોમાસાને આવતા હજુ થોડી વાર લાગવાની છે। જે પહેલા અનુમાન લગાવવામાં આવતું હતું કે લગભગ 14 અથવા તો 15 જૂનના રોજ ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરી જશે, પરંતુ આજે ચોમાસું હજુ સુધી ગુજરાતમાં પહોંચ્યું નથી। તેનું એક કારણ છે કે ક્યાંક જે અલનીનો છે અને સાથે સાથે જે ઉપરી પવનો છે તેની ગતિવિધિઓના કારણે ચોમાસાના વાદળો વિખેરાઈ ગયા છે। અત્યારની સ્થિતિની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં મુંબઈ સુધી લગભગ ચોમાસું પહોંચ્યું છે ને હવે ચોમાસું ત્યાંથી આગળ નથી વધતું ને જેના કારણે વરસાદ નથી આવતો। આ બાજુ ઉત્તર પ્રદેશ સુધી લગભગ ચોમાસું છે તે પહોંચવા આપ્યું છે ને તેના કારણે ક્યાંક વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, પરંતુ હાલની સ્થિતિએ દેશમાં ચોમાસું અટકી ગયા હોવાની વાત આપણે સ્પષ્ટ રીતે અહીં જાણી શકીએ છીએ અને જોઈ પણ શકીએ છીએ કે હાલમાં ચોમાસું આ વિસ્તારમાં અટકી ગયું છે। હવે ખાસ જે તમને આ બ્લુ લાઇન દેખાઈ રહી છે દર્શાવે છે કે હાલમાં ચોમાસું ક્યાં પહોંચ્યું, તો હાલમાં ચોમાસું મહારાષ્ટ્ર સુધી છે અને આ જે તમને લાલ કલરની જે લાઇન બતાવે છે એ દર્શાવે છે કે અહીં ચોમાસું કઈ તારીખે ક્યાં પહોંચવાનું છે। તો ગુજરાતમાં અહીં જે 15 જૂનના રોજ ગુજરાતમાં ચોમાસું છે તે પહોંચવાનું હતું, પરંતુ 15 જૂને ચોમાસું ન પહોંચી શક્યું। એનું કારણ છે ક્યાંક અલનીનોની અસર અને સાથે હવામાનમાં થતા ફેરફારો છે તે નડી ગયા છે અથવા તો એ ચોમાસાના વિલંબનું કારણ બની રહ્યા છે। અત્યારે ગુજરાતના અનેક ભાગોમાં જે ઉકળાટ છે તેનું કારણ પણ અહીં જે દર્શાવવામાં છે તે આપ્યું છે। હવે ગુજરાતની સ્થિતિ સેટેલાઇટ તસવીરોના માધ્યમથી આપણે અહીં જાણવાનો પ્રયાસ કરીશું। તો જે વાદળો છે એની સ્થિતિ શું છે, તો અત્યારે ચોમાસાના જે વાદળો હોવા જોઈએ તે ગુજરાતમાં લગભગ નથી જોવા મળતા, અથવા તો દેશના ગુજરાત સહિતના જે રાજ્યોમાં જ્યાં 16 જેટલા રાજ્યો છે કે જ્યાં વરસાદની આગાહી હતી, ચોમાસું સત્તાવાર રીતે એન્ટ્રી કરવાનું હતું, પરંતુ આ તમામ વિસ્તારોમાં અત્યારે વાદળો છે તે નથી જોવા મળતા। હવે ખાસ તો આપણે ગુજરાતના ભાગની ચર્ચા કરીશું। આ પહેલા આ તમામ જે ભાગ છે તે ભારતનો છે, તેમાં વાદળો અત્યારે હોવા જોઈએ, પરંતુ આ ભાગમાં છૂટાછવાયા અથવા તો થોડા ઘણા અંશે વાદળો જોવા મળી રહ્યા છે। આ આપણો ગુજરાતનો ભાગ છે કે જ્યાં અત્યારે ખૂબ ઓછા પ્રમાણમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય અથવા તો વાદળો ગુજરાતમાં આવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કે જ્યારે ચોમાસું બંગાળની ખાડી અથવા તો કેરળ તરફથી જ્યારે આગળ વધતું હોય છે, તો આ તમામ જે વાદળો છે તે ધીરે ધીરે ગુજરાત તરફ આવતા હોય છે અને આ વાદળો જ વરસાદનું કારણ બનતા હોય છે। પરંતુ અત્યારે સમગ્ર ભારતમાં ક્યાંક છૂટાછવાયા જે તમને જે સફેદ કલર દેખાઈ રહ્યો છે, આ તમામ જે વાદળો છે, જ્યાં ઘાટા વાદળો ત્યાં વરસાદની વધુ શક્યતા હોય છે, પરંતુ અત્યારે ગુજરાતમાં
માથે આ પ્રકારનું કોઈ પણ સિસ્ટમ અથવા તો વાદળ નથી, જેના કારણે ક્યાંક છૂટાછવાયા વરસાદની જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતનો આ તમામ ભાગ, જેમાં સૌરાષ્ટ્રના અમુક ભાગો અથવા તો દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. બાકી અત્યારે સત્તાવાર રીતે ચોમાસું એન્ટ્રી નથી કરવાનું. હવે ખાસ વિંડીના માધ્યમથી પણ એ સમજવાનો આપણે પ્રયાસ કરીએ કે અત્યારે વિંડી શું કહી રહી છે, વરસાદની આગાહીને લઈ કેવા પ્રકારની સ્થિતિ વિંડી અત્યારે દર્શાવી રહી છે. ખાસ તો અત્યારે વિંડી પણ ક્યાંક જે આગાહીને લઈ અત્યારે જોવા મળ્યું છે કે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં અથવા તો સૌરાષ્ટ્રના અને કચ્છના ક્યાંક ભાગોમાં છૂટો છવાયો વરસાદ નોંધાય. બાકી હજુ ચોમાસાને લઈ રાહ જોવી પડશે. હવે આપણે ખાસ તો 17 જૂન એટલે કે આજે તો ગુજરાતમાં ક્યાંક છૂટાછવાયા વરસાદ થોડા ઘણા અંશે પડી શકે. બાકી જે આપણે ગત દિવસોમાં જોયું હતું કે આ તમામ વિસ્તારોમાં ક્યાંક ચોમાસાના ભરપૂર વાદળો અને આગાહીઓ જોવા મળતી હતી, તે અત્યારે ગાયબ થતી જોવા મળી છે. અહીં થોડો ભાગ છે, આ થોડો ભાગ છે કે જ્યાં અત્યારે તમને થોડું ઘણું આગાહી છે તે જોવા મળે. બાકી આ તમામ વિસ્તારોમાંથી વાદળો હટી જતા વરસાદની કોઈ પણ પ્રકારની શક્યતા છે તે જોવા નથી મળતી. હવે ખાસ આપણે 18 જૂનની વાત કરીશું. 18 જૂને થોડા ઘણા અંશે તમને ક્યાંક વરસાદની શક્યતા છૂટો છવાયો અથવા તો સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં અને મધ્ય ગુજરાતમાં ક્યાંક વરસાદ થોડું ઘણું જોવા મળે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં થોડા ઘણા અંશે છૂટાછવાયા વરસાદની આગાહી છે. હવે ખાસ 19 જૂનની વાત પણ કરી લઈએ. 19 જૂનના રોજ લગભગ તો ક્યાંય વરસાદની શક્યતા નથી, પરંતુ ક્યાંક દક્ષિણ ગુજરાત અથવા તો સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં દરિયાઈ પટ્ટો છે ત્યાં ક્યાંક છૂટો છવાયો થતું વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. બાકી ગરમી હજુ થોડા સમય માટે યથાવત રહેવાનું પણ અહીં વિંડી પણ દર્શાવી રહ્યું છે. અને હવામાન વિભાગે પણ આ વાત કહી છે કે ચોમાસું વિખેરાઈ જતા વરસાદની શક્યતા છે ત્યારે નહીવત જોવા મળી છે. થોડા દિવસો બાદ એટલે કે લગભગ 20 જૂનના રોજ ચોમાસાની થોડી ઘણી શક્યતા અથવા તો વરસાદની જે આગાહી છે તે વ્યક્ત થઈ રહી છે. ખાસ તો આ તમામ ભાગ જે ભારતનો આવેલો છે ત્યાં ક્યાંક વરસાદ વરસે તેવી શક્યતા છે આ વિસ્તારોમાં. જ્યારે આ દરિયાઈ પટ્ટો મહારાષ્ટ્ર સહિત કેરળમાં વરસાદની લઈ આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. હવે આપણે વાત 21 જૂનની કરીશું. તો 21 જૂને ફરીથી ક્યાંક ચોમાસું છે તે આગમન કરે છે અથવા તો વરસાદી સિસ્ટમ ભારત ઉપર સક્રિય થતી હોય તેવું જોવા મળે છે. ખેડૂતો માટે અને તમામ દેશવાસીઓ માટે આ રાહતની વાત છે, કારણ કે આજે તમને વાદળી કલર દેખાઈ રહ્યો છે, વાદળી રંગ દેખાઈ રહ્યો છે, દર્શાવે છે કે વરસાદ આવવાનો છે. આ વિસ્તારોમાં ક્યાંક વધુ વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે અને તે રીતે ચોમાસું ક્યાંક આગળ વધતું પણ જોવા મળે છે. તો આ 21 જૂન સૌથી સારા સમાચાર ગણી શકીએ કે ગુજરાત સુધી ચોમાસાનો જે વરસાદ છે તે ક્યાંક પહોંચી રહ્યો છે. જે બ્રેક હતો તેમાં થોડું આગળ વધી અને ચોમાસું છે તે આગળ વધવાનું છે. હવે વાત 22 જૂનની કરીએ. તો 22 જૂને પણ જે વરસાદી સિસ્ટમ છે તે ક્યાંક મહારાષ્ટ્રના ભાગો સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ પહોંચે છે. જો અતિ ભારે વરસાદ તો નહીં પડે, પરંતુ ક્યાંક મધ્યમ વરસાદ પડે તેવી 22 જૂન સુધીની જે શક્યતાઓ આપણે ગણી શકીએ. શક્યતાઓના આધારે આપણે અહીં કહી રહ્યા છીએ કે તમામ વિસ્તારોમાં વરસાદ છે તે પડવાનો છે ને તે ખેડૂતો માટે ખાસ રાહતની વાત છે. જેમ જેમ હવે દિવસો આગળ જઈ રહ્યા છે તેમ તેમ ચોમાસું ક્યાંક ગુજરાત તરફ આગળ વધતું હોય તેવું જોવા મળી રહ્યું છે. આશા રાખીએ કે હવે ટૂંક જ સમયમાં જે ગતિવિધિઓ છે ચોમાસાની તે ફરીથી તેના મૂળ સ્વરૂપમાં આવી જશે અને ચોમાસું જલ્દી નજીક આવશે.